આજના મહત્વના વિષય સ્ટ્રોક ઉપર ચર્ચા કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર પુષ્પરાજ પાટીલ સર. સર નમસ્તે. સર સૌપ્રથમ મારો એવો ક્વેશ્ચન છે કે સર સ્ટ્રોક શું હોય? સ્ટ્રોક એટલે આપણા મગજમાં લોહી પહોંચવાનું બંધ થઈ જાય અથવા ઓછું થઈ જાય અથવા કોઈ હિમરેજ થઈ જાય, એને સ્ટ્રોક કહેવાય. એના કારણે મગજમાં બ્રેન સેલ્સને ઓક્સિજન અને ગ્લુકોઝ પહોંચવાનું બંધ થઈ જાય, ઓછું થઈ જાય, એના કારણે બ્રેન સેલ્સ ડેમેજ થઈ જતા હોય છે. સર એના કેટલા પ્રકાર હોતા હોય છે? મુખ્યતઃ સ્ટ્રોક બે પ્રકારના હોય છે. એક તો ઇસ્કેમિક સ્ટ્રોક ને બીજું છે હિમરેજિક સ્ટ્રોક. ઇસ્કેમિક સ્ટ્રોક એટલે લોહીમાં ગઠન થઈ જાય, થ્રોમ્બોસિસ જેવું કહેવાય, એના કારણે બ્લડ સપ્લાય બંધ થઈ જાય અથવા ઓછું થઈ જાય. અને હિમરેજિક સ્ટ્રોક એટલે નસ ફાટી જાય, એના કારણે બ્રેનમાં બ્લીડિંગ થઈ જાય, એટલે આપણને જે બ્રેન હિમરેજ કહેતા હોય છે. આમ કહેતા બે પ્રકાર હોય છે.